નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, તાજેતરમાં 5 વિધાનસભાની ચૂંટણીઓ સંપન્ન થઈ છે. તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને આસામ, આ 5 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને તેમના પરિણામો પણ આવી ગયા છે. આજે આપણે તેના વિશે કેટલીક વાતો કરીશું. મિત્રો, 5 રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. તેમાં મુખ્યત્વે ચર્ચા પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની થઈ રહી છે. કેરળની પણ થોડા ઘણા અંશે ચર્ચા થઈ રહી છે, કારણ કે આ 3 રાજ્યોની અંદર સત્તા પરિવર્તન થયું છે. તેના કારણે તે થોડા વધારે ચર્ચાસ્પદ બન્યા છે. તો કયા કારણોસર સત્તા પરિવર્તન થયું, એવી કઈ બાબત રહી કે આ રાજ્યોની અંદર જનતાએ સત્તા પરિવર્તન કરી નાખ્યું? તો પહેલી વાત તો એ છે કે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર હોય છે. કોઈ લાંબો સમય શાસન કરે તો ત્યાં શાસન વિરોધી હવા સર્જાય. લોકોની ઘણી માંગો પૂરી ન થઈ હોય, ઘણી ઈચ્છાઓ પૂરી ન થઈ હોય, તેના કારણે તેમને સરકારનો અભાવ આવે અને પરિણામે સત્તા પરિવર્તન થાય. પશ્ચિમ બંગાળમાં છેલ્લી 3 ટર્મથી મમતા બેનર્જી હતા. કેરળમાં પણ ડાબેરી પક્ષોનું લગભગ 10 વર્ષથી શાસન હતું. અને તમિલનાડુની અંદર ડીએમકેના એમકે સ્ટાલિન પણ 10 વર્ષથી હતા. એટલે શાસન વિરોધી હવા હતી. મોંઘવારી હોય, ભ્રષ્ટાચાર હોય અને ઘણી જગ્યાએ લાંબો સમય શાસનમાં રહેવાથી સત્તાધારી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓમાં એક પ્રકારનો ઘમંડ આવી જાય. જે ઘમંડને કારણે પણ તેઓ જનતામાં અપ્રિય બની જાય, એટલે શાસન વિરોધી હવા ઉત્પન્ન થાય. આ 3 રાજ્યોની અંદર આ પ્રથમ કારણ છે સત્તા પરિવર્તનનું. બીજું એક કારણ મુખ્યત્વે બંગાળ અને તમિલનાડુ માટેનું છે કે આ બંને રાજ્યોમાં પરિવારવાદી સરકારો હતી. તૃણમૂલ કોંગ્રેસની સરકાર પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી, આ બંનેનો ઘણી જગ્યાએ વિરોધ હતો. જ્યારે તમિલનાડુની અંદર ડીએમકેના એમકે સ્ટાલિન અને તેમના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન, આ પણ ઘણી અંશે નારાજગીનું કારણ હતા. ત્રીજી અને એક સૌથી અગત્યની બાબત, આ ચૂંટણી તુષ્ટિકરણનો તમાચો છે. ભારતના વિપક્ષો ચોક્કસ વોટ બેંકને રાજી રાખવા માટે સનાતન વિરોધી નિવેદનો કરતા રહે છે. તેમાં ઉદયનિધિ સ્ટાલિન અને એમકે સ્ટાલિન અગ્રેસર છે. તમિલનાડુ કટ્ટર હિન્દુવાદી રાજ્ય નથી. ત્યાં હિન્દુત્વનો એજન્ડા ચાલતો નથી, ત્યાં ભાજપનું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકેના નેતાઓ દ્વારા સતત સનાતનને અપમાનિત કરવાની જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, તેના કારણે તેમની એક નારાજગી ઉત્પન્ન થઈ હતી અને આ ચૂંટણીઓમાં તે સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. આપણે એમ નથી કહેતા કે જો હિન્દુ હિત की बात करेगा वही देश पे राज करेगा, પરંતુ હિન્દુનું અહિત થાય તેવી વાતો કરવા વાળાને આ ચૂંટણીઓએ ઘરે બેસાડી દીધા છે. હિન્દુ હિતની વાત કરવાનો મતલબ અન્ય કોઈ સમાજનું કે જ્ઞાતિનું કે સંપ્રદાયનું અપમાન કરવાનું કે તેમનું અહિત કરવાનું નથી. પરંતુ જ્યારે વોટ બેંકને ધ્યાનમાં રાખીને હિન્દુઓનું અહિત કરવામાં આવે અને લાંબા સમયથી કરવામાં આવે, ત્યારે આ પરિણામો આવે છે. પશ્ચિમ બંગાળની સ્થિતિ તો આપણી સૌની સામે છે. મમતા બેનર્જીનું તુષ્ટિકરણ ચરમસીમા વટાવી ગયું હતું. પરિણામે આવ્યું કે જે છુપાયેલો આક્રોશ હતો તે મતપેટી સુધી જતો રહ્યો. હિન્દુઓ માટે કહેવાય છે કે તેઓ મતદાનમાં ખૂબ ઉદાસીન રહે છે, પરંતુ બંગાળની અંદર 92% કરતાં વધારે મતદાન થયું.
તમિલનાડુની અંદર 85% કરતા વધારે મતદાન થયું. એટલે જે વોટ બેંકની ઉપર તેમનો મદાર હતો કે આ વોટ બેંક આપણને જીતાડે, તો તેમાં એક કારણ હિન્દુ મતદારોની ઉદાસીનતા પણ હતી. અને તે જેવું તેમનું વોટિંગ થયું એટલે તેમની વોટ બેંક પાછી પડી ગઈ અને પરિણામે બંનેએ સત્તા ગુમાવવાનો વારો આવ્યો. આ તુષ્ટિકરણ પર તમાચા સમાજ. તમે ભારતમાં રહી અને એક બહુમતી સમુદાયને અલગ થલગ કરવામાં, તેમને અન્યાય કરવાની વાતો કરો તો તમારું પરિણામ આવું જ આવી શકે, જે બંગાળ અને તમિલનાડુ પરથી સાબિત થાય છે. તમિલનાડુની અંદર ભાજપનું અસ્તિત્વ નથી. ત્યાં ટીવી કેના થોમસ કે જોસેફ વિજય નામના એક અભિનેતા ચૂંટાઈ આવ્યા છે 107 સીટ સાથે, અને તે અત્યાર સુધી નિર્વિવાદ રહ્યા છે. હવે જોવાની ખૂબી એ છે કે તમારો સેનાપતિ જ જો હારી જાય તો તમે શું કરી શકો. પશ્ચિમ બંગાળની અંદર મમતા બેનર્જીની નારાજગી એટલી હતી કે તેઓ પોતે ભવાનીપુર સીટ પરથી હારી ગયા છે. અને શુભેન્દુ અધિકારી છે, એક સમયે મમતા બેનર્જીના રાઈટ હેન્ડ કહેવાતા હતા. તેમણે 2021 બાદ આ 2026માં સતત બીજી વાર મમતા બેનર્જીને હરાવ્યા છે. તમિલનાડુની અંદર ત્યાંના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન હારી ગયા છે. અને આસામની ચૂંટણીની પણ વાત કરીએ તો ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછો તો આવ્યો છે, પરંતુ કોંગ્રેસના ગૌરવ ગોગોઈ જે મુખ્યમંત્રી પદનો ચહેરો હતા તેઓ હારી ગયા છે. બીજી એક વાત અહીંયા જોવાની છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, એટલે કે ખેલ ભાવનાની. ચૂંટણીઓ આવે, ચૂંટણીઓ લડાય, હરાય, જીતાય, આવું બધું બનતું હોય છે. ત્યારબાદ પાવર શિફ્ટિંગ થાય છે. હવે મમતા બેનર્જીની જે મમત છે, જે જીદ છે, તે અહીંયા સ્પષ્ટ દેખાઈ આવે છે. હવે આ મમત પરથી આપણે એક અંદાજ માની શકીએ કે તેમની શાસનની પ્રથા કેવી છે. જ્યારે તેઓ મુખ્યમંત્રી હશે ત્યારે તેમણે કઈ પ્રકારનું શાસન કર્યું હશે. આ તો બંગાળની જનતાને ધન્યવાદ દેવા પડે કે તેમણે આવું ઝક્કી વલણ ધરાવતા વ્યક્તિનું શાસન સહન કર્યું. કેરળની અંદર સત્તા પરિવર્તન થયું, ડાબેરી મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની સત્તા જતી રહી, તો તેમણે રાજ્યપાલને જઈ અને પોતાનું રાજીનામું આપી દીધું. અને એક દાખલો બેસાડતી ઘટના એ બની કે તાત્કાલિક તેમણે સરકારી સિક્યુરિટીને ત્યાગી દીધી, સરકારી ગાડી પાછી આપી દીધી અને પોતાના ખાનગી વાહનમાં પોતાના નિવાસ સ્થાને તેઓ ગયા. આવી જ વાત તમિલનાડુમાં થઈ. એમ કે સ્ટાલિન હારી ગયા, તેમણે રાજ્યપાલને જઈને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું અને બહુ શાંતિથી સત્તા પરિવર્તનનો માર્ગ મોકળો કર્યો. પોંડિચેરીમાં એનડીએની સત્તા પાછી આવી છે, એટલે ત્યાં બહુ આસાનીથી શપથ ગ્રહણ થઈ જશે. આસામમાં પણ હેમંતા બિસ્વા શર્મા ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા છે. બંગાળની અંદર આવું નથી. બંગાળની અંદર મમતા બેનર્જીએ વોટ ચોરીનો આરોપ મૂક્યો છે. તેમણે એમ કહ્યું છે કે હું હારી નથી, મને હરાવવામાં આવી છે. આ ચૂંટણીમાં ચૂંટણી પંચે તિકડમ કરેલા છે, તો 2021માં કેમ ના કર્યા અને અત્યારે જ કર્યા? અને કર્યા તો માત્ર બંગાળમાં જ કેમ કર્યા, કેરળમાં કેમ ના કર્યા, તમિલનાડુમાં કેમ ના કર્યા? એટલે આ બધા આક્ષેપો છે અને એ આક્ષેપોનો આધાર બનાવીને તેમણે એમ કહ્યું કે હું રાજીનામું નહીં આપું. હવે કોઈ મુખ્યમંત્રી રાજીનામું ના આપે ત્યાં સુધી બીજા મુખ્યમંત્રી શપથ ન લઈ શકે. આ એક બંધારણીય સંકટ ઊભું થાય. પરંતુ તેમની મુદત પૂરી થતાં તેઓ સ્વતઃ હટી જવાના છે તે નક્કી છે. તેમ છતાં એક સત્તા પરિવર્તનનો માર્ગ મોકળો કરવાને બદલે તેમણે એક મમત કરી છે, એક જીદ કરી છે કે હું રાજીનામું નહીં આપું અને હું આના માટે લડીશ. એટલે આ જે તેમનું ઝક્કી વલણ છે, એ ઝક્કી વલણના કારણે પણ જે બંગાળની અંદર ગુંડાગીરી ફૂલી ફાલી હતી, તેમના કાર્યકર્તાઓ પણ આ રીતે થઈ ગયા હતા. અને એક ઘટના બની હતી આરજીકર કોલેજની, આરજીકર મેડિકલ કેમ્પસમાં એક ઘટના બની હતી રેપની. ત્યારે પણ મમતા બેનર્જીએ આવું એક નિવેદન કદાચ આપેલું કે રાત્રિના સમયે દીકરીઓએ બહાર નીકળાય નહીં તો આવી ઘટનાઓ બને.
આ બાબતથી પણ લોકો નારાજ હતા. મમતા બેનર્જી એમ કહે છે કે ચૂંટણી પંચે ગિલ્ટી કરી નાખી, પરંતુ વાસ્તવમાં 92% કરતા વધારેનું મતદાન તેમને ફેરવવા માટેનું જ હતું. બીજી એક વાત એસઆઈઆરની કામગીરીની છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો આસામ અને બંગાળમાં ખૂબ મોટો છે. આ એસઆઈઆરની કામગીરીને કારણે અસંખ્ય લોકોના જે ઘૂસણખોરો મનાય છે તેમના નામ મતદાર યાદીમાંથી કમી થઈ ગયા અને પરિણામ આપણી સમક્ષ છે. એટલે 5 રાજ્યોની ચૂંટણી એ ચૂંટણી નથી, પરંતુ અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ રીતે લોકોના કામ કરવાની પદ્ધતિનો એક પારાશીસી છે. કોઈ પણ સત્તાધારી પાર્ટી હોય તે ઘમંડમાં આવી જાય, અભિમાનમાં આવી જાય, કોઈ એક સમુદાયને, કોઈ પણ સમુદાયને અલગ થલગ પાડવાની કોશિશ કરે અને જ્યારે એ આક્રોશ બહાર આવે ત્યારે તે મતમાં કન્વર્ટ થઈ જાય છે. લોકતંત્રની આ તાકાત છે અને મમતા બેનર્જી આ તાકાતને ભૂલી ગયા હતા અને તેમણે હિન્દુ વિરોધી જાણે કે અભિયાન ચલાવ્યું હોય, પોતાના અલગ એક વોટ બેંક બનાવી, ઘૂસણખોરોને મતદાર બનાવી અને તેમણે લાંબો સમય શાસન કર્યું. હવે તેમને સત્તા છોડવી ગમતી નથી. 15 વર્ષના શાસન પછી પણ તેઓ સત્તા છોડવા માટે તૈયાર નથી અને તેમને અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી અને ત્રીજા અખિલેશ યાદવનો ટેકો મળ્યો છે. તો તેમને માટે પણ એક સવાલ છે કે રાહુલ ગાંધી કેરળમાં કેમ સત્તા પરિવર્તનને સહજ રીતે સ્વીકારી લે છે, તેઓ તમિલનાડુમાં કેમ સત્તા પરિવર્તનને સહજ રીતે સ્વીકારી લે છે, તો બંગાળની અંદર પણ તેમણે સત્તા પરિવર્તનને સહજ રીતે સ્વીકારવું પડશે જ, એમાં કોઈ બે મત નથી. પરંતુ તુષ્ટિકરણની રાજનીતિ છોડવી પડશે. કોઈ એક સમુદાયને તમે અલગ થલગ પાડો, તેમને અન્યાય કરો તમારી વોટ બેંકને નવી ઊભી કરવા માટે, તો તમારી વોટ બેંક જો નાની પડતી હોય તે સમુદાય કરતા, તો તમારે પરાજયનો મોઢું જોવું પડે અને તમે સત્તાથી વંચિત થઈ શકો છો. એ આ 5 રાજ્યોની ચૂંટણીમાં અને ખાસ કરીને તમિલનાડુ અને બંગાળની ચૂંટણીમાં લોકોએ બતાવી આપ્યું છે. જય હિન્દ, જય ભારત.